હેલો. હેલો. હાજી. સુરેન્દ્ર કાકા બોલે છે? હાજી બોલું છું. નમસ્તે, નલિનભાઈ કોટડિયા, ધારાસભ્ય ધારી બોલું છું. બોલો. કેમ છો? મજામાં કાકા? બસ મજામાં. પેલા બોલો. હવે હું 2 દિવસ પહેલા હરેશભાઈ રવજીભાઈ વસાણીને મળ્યો હતો અને મારા જમાઈ થાય છે, મારા મિત્રના જમાઈ છે. એટલે એમની લક્ષ્મીપુરા વાળી જગ્યા માટે મેં એને વાત કરવા મેં બેનને આ ભલામણ કરી હતી મારા લેટર પેડ ઉપર જ, અને કોર્પોરેશનમાં પણ લેટર પેડ ઉપર વાત થઈ હતી બધી. અને ત્યાર પછી પેપરમાં લગભગ 8 દિવસ સુધી મારું નામ આવ્યું કે નલિનભાઈ કોટડિયાએ આ ક્લિયર કરાવ્યું છે. આજે પણ પેપરમાં આવ્યું છે કે નલિનભાઈના કહેવાથી આ થયું છે. અને ભાઈ વસાણીને હું મળ્યો ત્યારે એને તમારું નામ હતું કે તમારી કીધે નથી થયું અને સુરેન્દ્ર કાકાએ બધું કરાવ્યું છે. એટલે ખરેખર હકીકત શું છે કાકા, મારે એ કહ્યું તો મારે તો શું છે, પત્રકારો પરિષદ બોલાવી મારે કેવું પડે, કારણ કે મેં તો કઈ કર્યું, મેં 1 રૂપિયો લીધો નથી. હાલો. આ બેનના લેવલથી ક્લિયર થયું છે. બરોબર. એટલે મારો હું તો એમાં ક્યાંય છું નહીં. તમે કરાવ્યું હોય તો હું પત્રકાર પરિષદને કહું, કારણ કે મને ભાઈ હરેશે જ ચોખ્ખું કીધું, મારી પાસે બધું રેકોર્ડિંગ છે કે ભાઈ આ રીતે સુરેન્દ્ર કાકાએ કરાવ્યું છે. નહીં, બેનનો શું છે, ખોડલધામ વાળાએ કરાવડાવ્યું છે. હે? ખોડલધામમાંથી ખોડલધામ વાળાએ કરાવડાવ્યું છે. હા, મને તમારું નામ દેતા હતા એટલે મેં તો કઈ રીતે છે હું તમને કહું, આ તો કહું છું કે હા, અરે પત્રકારો કે જવાબ આપવાની જરૂર નહીં. આ તો કાકા આપી જ પડે ને. મેં ક્યાંય 1 રૂપિયો લીધો નથી, મને એને આપ્યું નથી. રૂપિયા મેં ક્યાં લીધો છે? વાત પણ હું તમને નથી કહેતો તમે લીધો એવું, પણ મને મારી ઉપરથી આક્ષેપ થયો કે ભાઈ નલિનભાઈ કોટડિયાએ આવો જોન આખો ફેરફાર કરી અને એને અનામત આંદોલનની ભેટ આપી છે. એટલે હું અનામત આંદોલન લડું છું તો મને આવી કોઈ ભેટ મળી નથી. મારે તો કેવું પડે ને કાકા. અને મને બેન સાથે મારી વાત થઈ ત્યારે 4 કરોડ રૂપિયા પાર્ટીને આપવાના એવો હરેશે એમને પોતે કીધું, પાર્ટીને 4 કરોડ આપવાના. અને અમારે તો એ જમાઈ થતા, એટલે કે મારે તો કઈ લેવાના હતા નહીં. સારું, તો આપણે ભેગા થઈ ત્યારે હું ચર્ચા કરીશું. ભલે ભલે કાકા, ફોન પર. હા ભલે ભાઈ. હાલો. હાજી. કેમ છે? મજામાં? બસ હાઈકોર્ટમાં તો પેલા વકીલ છે ને, સિનિયર લાખાણી સાહેબ, એની ત્યાં ચેમ્બરમાં બેઠો હતો. બોલો બોલો સાહેબ. હું આવ્યો તો 2 દિવસ પહેલા, તમને ફોન કર્યો હતો પણ તમે નહોતા મળ્યા. પછી હરેશ વાત થઈ હતી બધી. હા હા હા. એટલે બધું ભાઈ બી હતા એટલે વાતે કરી અને ભાઈ આ રીતે મારું નામ છે તો મારે તો બધું જાહેર કરવું પડે. ગુસ્સો નથી કે કોણ છે એની બધી વાત કરી કાકા છે. હા હા હા. એટલે કાલે કઈ વાંધો નહીં, તમે તાર કાલે હરેશ મેં કે વાત કરી દેજો. હા તો નહીં, એમને ફોન ઉપાડતા નથી તો હું તો પત્રકાર પરિષદ બોલાવીને પછી એમાં એવું થાય સાહેબ, કામ બગડે એવું. એટલે મારી તો આખી બગડી ને. પેપરમાં અડધી આવ્યું આજના પેપરમાં છે એ તો ખોટે ખોટું ખોટે ખોટું આપે. આજના પેપર નથી, આજના પેપરમાં નથી, આજના પેપરમાં એવું નથી, આજના પેપરમાં તો કઈ નથી. પણ પરમ દિવસમાં હતું. હા, પરમ દિવસ હતું. આજમાં નથી. ના ના, આજનું નથી. નહીં, કાલમાં છે. પરમ દિવસ વાળામાં. હા, તમે આવ્યા ને? એમાં અને પેલા હા, એ સાહેબ ખબર છે, મને ખબર છે. પણ તમે સાહેબ એક વસ્તુ તમે સમજો કે આપણે હજી કામ થયું જ નથી, અને થાય એટલે તમારે સવાલ જ નથી ને, તમારી સાથે તમારે બેસવાનું જ હોય એમ. તો મને કીધું એટલે આપણું કામ ન બગડે. તમે બિલકુલ મૌન રહો ને સાહેબ, તમે મૌન રહો તો કારકિર્દી બગડે ને. મારે મૌન કેમ રહેવાનું? મને કઈ મારે કઈ નથી. અને સુરેન્દ્ર કાકાને મેં ફોન કરી હમણાં પૂછ્યું કે કાકા ભાઈ તમારું નામ હરેશભાઈ કહીએ, તમે કર્યું છે નથી કર્યું કયો? બરોબર. એટલે એને કીધું તમે રૂબરૂ આપણે દઈએ, અને આ કામ એ નથી કર્યું કે બેને ડાયરેક્ટ કર્યું છે અને ખોડલધામે કર્યું છે. હા હા. એટલે તમે છે ને, તમે અને માટે રૂબરૂ મળો ને, વાંધો નહીં. ક્યાં પ્રશ્ન છે તમારે આમાં એવું છે કે તમને અમને બ્લેકમેલ કરે છે, તમને કરે જ ને. મારે શું કામ તમારું પેલામાં હતું એપ્લિકેશન હતી, રાજકીય કારકિર્દી આખી કોવાની ખોટી એમ. એવું છે ને, આખા ગુજરાતમાં બધા એમ કે નલિનભાઈ પૈસા લઈને આંદોલન કઈ કરતા સામે બેસી ગયા છે. એવું નથી. પણ એના માટે આપણે ચર્ચા કરીશું. તમે આમાં જો કાંઈ પણ તમે નિવેદન આપશો ને સાહેબ, આપણું કામ એ બગડશે અને બધું થશે. કામ એમ નહીં, મારે શું કરવાનું એમ કહું છું. મારે વહીવટ થયો હોય, મને પૈસા આપ્યા હોય, મારી કીધે કામ થયું હોય,
હરેશે પોતે હા. કામ નથી કર્યું, બરોબર? અને મેં બધી વાતનું એનું રેકોર્ડિંગ કરી લીધું છે. આગળ કાકાએ વાત કરી એ રેકોર્ડિંગ કરી લીધું છે. મેં કાકા કીધું હતું એમ કીધું કાકા તો તમારે રેકોર્ડિંગ કરવું છે, હા બરોબર? હું તો પત્રકારને કેવું પડે મારે શું કરવાનું? હું કે અને એના જમાય એટલે મારા જમાય એને હિસાબે આપણે કામ કર્યું. અને મને બરોબર છે. એવું કીધું હતું કે આપણે ગમે ત્યારે કામ લાગશે. હા હરેશભાઈ એવું કીધું કે ભાઈ કઈ વાંધો નહીં. તમે છે ને તમે હવે એક વસ્તુ છે, તમે એક સંબંધીની રીતે જે વસ્તુ છે સંબંધીની રીતે તમારે અમે કહીએ એમ કરવાનું છે, સંબંધીની રીતે. પણ એનો હું રૂબરૂ આવું પછી સુરને હા એને મને રૂબરૂ એટલે જ કહું છું ને, રૂબરૂ મળજો. હા ભલે. હા હા.